કે આપણો મુખ્ય પ્રશ્ન છે શું અહીંયા બંગડી ડેમ કે સના ડેમ નથી બન્યો 20 વર્ષથી? એ પ્રશ્ન છે? ના ભાઈ ના, એ કઈ પ્રશ્ન જ નથી. આ વીરુભાઈ કટોરિયાને એમ લાગે છે કે અહીંયા શિક્ષણનો બહુ મોટો પ્રશ્ન છે. ના ભાઈ ના, એ કઈ પ્રશ્ન નથી. અહીંયા રાજુભાઈ કરવડાને એમ લાગે છે કે પીવાના પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. ના ભાઈ ના, એવું કઈ નથી. અહીંથી ઓલા વડીલો મળ્યા એમ કે છે કે સરકારી તંત્ર ને પોલીસ તંત્રની બહુ દાદાગીરી છે. નાના માણસો, રિક્ષા ચલાવતા લોકો, સલાયામાં અને બંદર ઉપર બોટ ચલાવતા લોકો પાસેથી હપ્તા વસૂલે છે. એ બહુ મોટો પ્રશ્ન છે. ના ભાઈ ના, એ મોટો પ્રશ્ન નથી. ઘણાને એમ લાગે, હેમંતભાઈએ વાત કરી કે અહીંયા રોડ તૂટલા છે. એ બહુ મોટો પ્રશ્ન નથી. સૌથી મોટો પ્રશ્ન એ કે આટલી બધી ચૂંટણી આવ્યા પછી જયારે મત આપવા જઈએ ત્યારે બટન ઉપર આપણે જોઈએ કે અટક કે અમારી જ્ઞાતિનો કયો છે એનું દાખલો. આપણને અહીંયા રોડ નથી દેખાતો, અટક ગોતીએ છીએ કે આ કંડોરિયા છે તો કઈ જ્ઞાતિનો હશે, ચૌહાણ કોણ હશે, કરપડા કોણ હશે, ઇટાલિયા કોણ હશે. આઝાદીના 75 વર્ષ થયા. દરેક ચૂંટણીમાં વધતા ઓછા અંશે આપણે આપણી જ્ઞાતિના મત આપ્યા છે. એ પછી આ પીડા ઓછી થઈ